નમસ્કાર સાથી મિત્રો, જે રીતના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા જેલના હવાલા થયા છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાને જે નર્મદાની સેશન કોર્ટ દ્વારા 7 વર્ષની સખત કેદની સજા જે ફટકારવામાં આવી, પરંતુ લોકો ચેતર વસાવાની ગેરહાજરીમાં પણ લોકોનો એટલો જ જુસ્સો છે, એટલો જ જુનૂન છે, કારણ કે ચેતર વસાવે જે રીતના આદિવાસી લોકો અને માઇનોરિટી સમાજ હોય, ઓબીસી સમાજ હોય કે દરેક સમાજ માટે ચેતર વસાવા અવાજ ઉઠાવ્યો છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાની ગેરહાજરીમાં પણ લોકો છે એ ચેતર વસાવાને ફૂલ સમર્થન કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાને જ્યાં જ્યાં સમર્થન આપવું પડશે ત્યાં લોકો ત્યાં ઉમટી પડતા હોય છે અને ક્યાંક ને ક્યાંક આપણે અગાઉ જોયું કે ડેડિયાપાડાની અંદર જે મિટિંગનું આયોજન થયું હતું કે મિટિંગની અંદર ચેતર વસાવાને સમર્થન કરવા માટે ત્યાં અનેક રાજ્યોના લોકો આવ્યા હતા. અનેક જે રાજ્યમાં ભારત દેશના જે આદિવાસી લોકો અને જે રાજ્યોમાં વસે છે, તમામ જે રાજ્યના લોકો છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત હોય કે પછી ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, દરેક રાજ્યના લોકો ત્યાં ભેગા થયા અને ચેતર વસાવાના પરિવારને ક્યાંક ને ક્યાંક મનોબળ વધારવા માટે ચેતર વસાવાને ફૂલ સમર્થન લોકો અને જનતાનો ત્યાં મળ્યો. તો મિત્રો, વાત કરીએ તો ચેતર વસાવા અત્યારે જેલના લોકોમાં છે. ચેતર વસાવા ટૂંક સમયમાં જેલની બહાર આવશે, કારણ કે અત્યારે ચેતર વસાવાને જે ગુજરાતની હાઈકોર્ટમાં એમની જામીન મૂકવામાં આવી છે. ગુજરાતની નામદાર કોર્ટ એટલે હાઈકોર્ટ જે સુનાવણી કરશે ત્યારબાદ ચેતર વસાવાને જામીન મળશે. પરંતુ જે ચેતર વસાવાને કઈ રીતના જામીન મળી શકે છે, પહેલાં આપણે જોયું કે ભાઈ ચેતર વસાવા જે છૂટો ગ્લાસ માર્યો એ રીતના જેલની અંદર ગયા હતા એ વિવાદની અંદર, ત્યારે એમને પોતાના જિલ્લાની બહાર એટલે નર્મદા જિલ્લાની બહાર કાઢ્યા હતા. અત્યારે કદાચ હોઈ શકે કે ભાઈ ગુજરાતની બહાર એમને રહેવું પડશે અને ક્યાંક ને ક્યાંક એ રીતના જામીન મળે તો કદાચ ચેતર વસાવા ગુજરાતની બહાર રહે અને ક્યાંક ને ક્યાંક આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ચેતર વસાવાની જે પ્રચાર પ્રસાર કરવા માટે એમને થોડી અડચણ આવી શકે છે. પરંતુ એમના જે કાર્યકર્તાઓ છે, એમના જે ચાહકો છે અને ચેતર વસાવાના જે દીવાના થયેલા લોકો એ ફૂલ જે સપોર્ટ કરી શકે છે અને ક્યાંક ને ક્યાંક આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક માહોલ નર્મદા જિલ્લાની અંદર જબરજસ્ત રીતના આપણને જોવા મળશે. નર્મદા જિલ્લા પૂરતો નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં જે આદિવાસી જે ઉમરગામથી અંબાજી સુધી જ્યાં જે આદિવાસી લોકો વસે છે, ત્યાં લોકોનો જે સમર્થન એ ચેતર વસાવાને ખુલ્લું સમર્થન લોકો અને જનતાનો મળી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા જે લોકોને અવાજ બનીને કામ કરતા હતા, પરંતુ આખરે એમને જેલ ભોગવી પડી. પરંતુ લોકો ચેતર વસાવાને હવે જાણે છે, ઓળખે છે અને ક્યાંક ને ક્યાંક જે ચેતર વસાવાને પોતાનો મસીહા પણ અત્યારે માની રહ્યા છે. તો મિત્રો, ચેતર વસાવાને જામીન મળતા ચેતર વસાવા જેલની બહાર તો આવશે, પરંતુ એમને જે રીતના જામીન મળશે એ બહુ કડક નિયમની અંદર એમના મળવાના છે, કારણ કે પહેલાં એમને પોતાના જિલ્લાની બહાર કાઢ્યા હતા. પરંતુ આપણે ખાલી અંદાજો લગાવી શકીએ કે ભાઈ એમની ગુજરાતની બહાર કદાચ રહી શકવાનો વારો આવી શકે છે. જી હા મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુ શેર કરો, કારણ કે આપણે અવનવા ટોપિક સાથે વાત કરતા હોઈએ છીએ. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.